આ મંદિરની એક્ઝેક્ટ જગ્યા ક્યાં છે તો જો આ છે ને પશુ દવાખાનું છે રાજકોટનું. ભગવાન ખૂબ સુખ્યા કરે અને એના પવિત્ર સંકલ્પન પેલા બીલીના ઝાડ નીચે બિરાજતા હશે ને પછી જે આ મંદિર બનાવેલું છે તો એ કંઈ બીલી વૃક્ષને નુકસાન ન થાય એ રીતે છત બનાવેલી છે. પીપળાનું વૃક્ષ જોઈ રહ્યા છો એ 200 વર્ષ જૂનું છે અને આની અંદર આના થડમાં હનુમાનજી દાદા બિરાજમાન છે. બીલીનું વૃક્ષ છે, વૃક્ષની નીચે સરસ આ મંદિર છે આવેલું. તો આ મંદિરના ગેટ મેં તમને બતાવી દીધો. હવે આપણે અંદર ભગવાનના દર્શન કરવાના છે. તો સામે હનુમાનજી દાદા બિરાજમાન છે. તો આ મંદિરની વિશેષતા એ છે કે આ જે બીલીના વૃક્ષ છે એની નીચે જેમ તમે આ ઝાડની નીચે આ જે મહાદેવની મૂર્તિ જોઈ રહ્યા છો ને એવી જ રીતે મોટા બીલીના અહીંયા જે મોટા છે ને બીલીના ઝાડ છે એ ઝાડની નીચે ભગવાન બિરાજે છે. તો ચોક્કસ આવા સુંદર જે સ્થળ છે એના શ્રાવણ મહિનામાં તો તમે દર્શન કરવા આવજો. તો મેં તમને આ ખૂબ સરસ મહાદેવના મંદિરના દર્શન હું તમને કરાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ચોક્કસ ભક્તજનો શ્રાવણ મહિનામાં ફરવા લાયક સ્થળ તો ઘણાય હોય પણ આ સ્થળ પણ તમે આવજો, તમને ખરેખર અહીંયા દિવ્યતાની અનુભૂતિ થશે. ભગવાન બીલી વૃક્ષની નીચે એવા બિરાજમાન છે અને એની સેવા પૂજા પણ આપણે ગર્ભગૃહમાં જઈને આપણે પોતે પૂજા કરી શકીએ. એવું નથી કે તમને ચડચડાવવા કે ન મળે. તો તમે જેને પણ એવો ભાવ થાય કે બીલી વૃક્ષની નીચે બિરાજતા મહાદેવના મારે દર્શન કરવા છે કે એની મારે પૂજા કરવી છે તો તમે ચોક્કસ અહીં ફૂલચાપ ચોકથી સદર બાજુ જતા બિલેશ્વર મહાદેવ મંદિર આવશે તો ચોક્કસ તમે ભગવાનના દર્શન કરવા અહીંયા આવજો. ભગવાન હમણાં બોલશે કે બોલ્યા એટલો આનંદ થયો માટે જોને ગોવિંદ આવું તું ને ગોતવા આન કુંજ ગલીમાં જોને કાન એવું તો ભૂલી રે પડું ભગવાન અય મને સામો રે મળજે નહીં તું સામલા માટે જોને આ તો રવિ મંડળમાં રજની નહીં અન શશી મંડળમાં નહીં તલતાપ તેમ મૂર્તિ ભવેશ્વર મહાદેવની એ તો હરણ સર્વે સંતાપ. બોલો ભવેશ્વર મહાદેવની જય. હર હર મહાદેવ. ભોળાનાથની જય બોલાવી બ્લોગની શરૂઆત કરી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય સ્વામિનારાયણ સર્વ ભક્તજનો. તો આપણે ભગવાનનું પૂજન કરી લીધું છે અને આ ખૂબ જ સરસ મહાદેવનું શિવલિંગ છે. ખૂબ જ ભક્તજનોએ ભગવાનની અત્યારે સેવા પૂજા કરી છે તો હું તમને પણ ભગવાનના દર્શન કરાવું છું. તમારા સર્વવતી ભગવાનને પ્રાર્થના કરું કે જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે એ બધાને ભગવાન ખૂબ સુખ્યા કરે અને એના પવિત્ર સંકલ્પ ભગવાન પૂરા કરે અને ભોળાનાથ અને મા ભવાનીની કૃપા સદાય બધા ઉપર વરસતી રહે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. જેમાં તમને આ મંદિરની વિશેષતા કહીને તો એ વિશેષતા એ છે કે આ ભગવાનના મેં તમને દર્શન કરાવ્યા પછી જો તમે આમ ઉપર જુઓ તો આ ભગવાનના મંદિરનું ગુંબજ છે અને એની બાજુમાં જ આ બીલી વૃક્ષ છે. તો આ મંદિરની અંદર બાંધકામ કરવા માટે કોઈ પણ બીલી વૃક્ષની એક પણ ડાળીને કાપવામાં નથી આવી. બીલી વૃક્ષના જે ડાળીઓ છે એ છતની બહાર આવી રીતે કાઢેલી છે અને આવી રીતે બીલી વૃક્ષની એક નહીં પણ આ બીજું પણ એવું જ બીલીનું વૃક્ષ છે અને એને પણ આવી રીતે છતની બહાર એટલે ભગવાન પહેલાં બીલીના ઝાડ નીચે બિરાજતા હશે ને પછી જે આ મંદિર બનાવેલું છે તો એ કંઈ બીલી વૃક્ષને નુકસાન ન થાય એ રીતે છત બનાવેલી છે. તો જે કાંઈ મંદિરો ઘણી વખત બનતા હોય તો ઝાડવાને કાપવામાં આવતા હોય પણ ઝાડની અંદર જ ભગવાન બિરાજમાન હોય તો એનું ધ્યાન રાખીને ખૂબ સરસ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભક્તજનો ખૂબ જ ભાવથી ભગવાનના દર્શન કરી રહ્યા છે. અહીંથી ભગવાનની પૂજા કરી લીધા પછી આપણે આ રીતે પ્રદક્ષિણા કરવાની હોય તો આ રીતે અહીંથી ભગવાનની આપણે આમ પ્રદક્ષિણા પણ થઈ જાય છે. તો આ છે આખો પ્રદક્ષિણા. મોટા મોટા બીલીના ઝાડ છે અને બીલીના ઝાડની નીચે ભગવાન મહાદેવ બિરાજમાન છે. તો મેં તમને બહાર જે બીલીનું વૃક્ષ જે લીલું દેખાય છે ને એ થડ છે. તો જોયું ને ભક્તજનો, 2 બીલીના ઝાડ છે એની નીચે જ આ શિવલિંગ છે અને શાસ્ત્રમાં શિવપુરાણમાં બિલવ વૃક્ષની નીચે બિરાજતા મહાદેવનું
પૂજન કરવાનું વિશેષ માહિતમ છે. અબીલ, ગુલાલ, ચંદન, જળ, ફળ, ફૂલ, ધૂપ, દીપ, નિવેદ જે કાંઈ આપણી સામર્થ્ય હોય એ પ્રમાણે આપણે ભગવાન ભોળાનાથનું પૂજન આપણા હાથે આ શિવલિંગને અર્પણ કરી અને કરી શકીએ છીએ. તો ચોક્કસ તમે આવજો. બીજું ખાસ એ વાતની ખૂબ તકેદારી રાખવામાં આવે છે કે આ જે ઝાડ છે એને કોઈ નુકસાન પહોંચાડે તો એને 500 રૂપિયા દંડ કરવામાં આવે છે. એટલે આ જે બીલીના વૃક્ષ છે એના પાનને કે કોઈએ તોડવા નહીં એનું ખાસ ધ્યાન રાખવું. સુંદર બારલી સિંહાર કનૈયા પારણિયા ઝૂલી રહ્યા છે. ઉપર આ કૃષ્ણ પરમાત્મા અને મા રાધિકા રાણી મહાદેવનું જે શિવલિંગ છે એની બાજુમાં જ કૃષ્ણ પરમાત્મા અને રાધિકા રાણી બિરાજમાન છે. ભગવાનનું આ મંદિર છે એ બીલીના ઝાડ નીચે છે. બહુ મોટા બીલીના ઝાડ છે. મંદિર વિશે વિશેષ જાણકારી આપણે જે પૂજારી બ્રહ્મદેવતા છે એને જ પૂછીએ કે મંદિર કેટલો ટાઈમથી છે. આ મંદિરને 30 થી 35 વર્ષ જેવો થઈ ગયો છે. આ મંદિર બિલેશ્વર મહાદેવ સદર બજાર ફૂલચાપ ચોક પશુ દવાખાનાની અંદર આવ્યું હોય. એમાં આપણે આ શિવલિંગને પ્રતિષ્ઠિત કર્યાને 30 થી 35 વર્ષ. એની નીચે એની ઉપર બીલીના 2 ઝાડવા છે. એની નીચે બિલેશ્વર મહાદેવ વિરાજમાન છે. આ મંદિરની એક્ઝેક્ટ જગ્યા ક્યાં છે તો જો આ છે ને પશુ દવાખાનું છે રાજકોટનું. આ પશુ દવાખાનું છે ને એનું જે કેમ્પસ છે ને એની અંદર જ આ મહાદેવનું મંદિર છે. અને આ રીતે બીલીના જે ઝાડ છે ને એની નીચે ભગવાન બિરાજમાન છે. બાજુમાં હનુમાનજીનું મંદિર છે. આ રીતે ખૂબ સરસ આ જે બીલીનું ઝાડ છે ને આની છાયામાં ભગવાન ભોળાનાથ બિરાજે છે. તો આ તમે જોશો એટલે તમને સમજાઈ જશે કે જો આ રીતે આ બીલીનું ઝાડ છે અને એનું થડ છે ને મંદિરની અંદર છે. બીલીનું જે થડ છે ને એ તમને આમાં દેખાશે. જો આ થડ દેખાય છે કાચમાંથી. આ એકદમ ગ્રીનરીની વચ્ચે હજી બીજું પણ એક મંદિર છે અને એ પણ ઝાડના થડમાં બિરાજે છે હનુમાનજી દાદા. તો હવે આપણે એના દર્શન કરીએ. આ મોટા મોટા બીલી વૃક્ષ છે એની નીચે મહાદેવજીનું આ સુંદર મંદિર છે. અને આ મંદિર છે ને એ પશુ દવાખાનાના કેમ્પસમાં આવેલું છે. અને અહીંયાથી તમે આગળ જો ને એટલે અહીંયા એકદમ નાની એવી ગલી છે. એ ગલીમાં ખૂબ મોટો જે આ પીપળો છે ને એમાં હનુમાનજી બિરાજે. અને આ જે વૃક્ષ છે આ તમે જે પીપળાનું વૃક્ષ જોઈ રહ્યા છો એ 200 વર્ષ જૂનું છે. અને આની અંદર આના થડમાં હનુમાનજી દાદા બિરાજમાન છે. તો આ પણ ખૂબ જ પુરાતન વૃક્ષ છે. વૃક્ષના દર્શન કરાવી રહી છું. પીપળિયા હનુમાન અહીંયા થડમાં હનુમાનજી દાદા બિરાજે. તો હું તમને દૂરથી દર્શન કરાવી દઉં ભગવાનના. તો ચોક્કસ જ્યારે પણ તમને આવજો હનુમાનજી દાદાના. તો વૃક્ષમાં બિરાજતા ભગવાનનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.